મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક રાશિઓ વિશે થોડીક ચર્ચા કરી ગયા, રાઈટ? ભૌતિક રાશિ એટલે શું, ફિઝિકલ ક્વોન્ટિટી એટલે શું, રાઈટ? એના પરથી આપણે એનું વર્ગીકરણ કર્યું હતું કે ભાઈ ભૌતિક રાશિ આપણે જે ફિઝિક્સમાં જે પણ ભૌતિક રાશિઓ ભણીએ છીએ એમાંની અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જેની મદદથી આપણે બાકીની બધી જ ભૌતિક રાશિઓને તારવી શકીએ છીએ. તો એવી જે ઓછામાં ઓછી સંખ્યા ધરાવતી ભૌતિક રાશિઓ હતી, રાઈટ, એને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ઓળખતા હતા, રાઈટ? અને એના પરથી જે પણ આપણે તારવી શકતા હતા, ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, રાઈટ, એ બધી સાધિત ભૌતિક રાશિઓ તરીકે ઓળખાતી હતી, રાઈટ? તો ત્યાંથી આપણી ચર્ચાને આપણે આગળ વધારીએ. આજના લેક્ચરમાં એમને થોડું ડિટેલમાં ચર્ચા કરશું. તો ટાઇટલ આપો, રાઈટ? ચેપ્ટર નંબર 2, એકમો અને માપન. બરાબર. ભૌતિક રાશિ વાસ્તવમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણી આસપાસ જેટલી પણ ઘટનાઓ ઘટિત થાય છે, બરાબર, એ બધી ઘટનાઓને સમજવા માટે અનેક કલ્પનાઓ, વિભાવનાઓ, ખ્યાલોની જરૂર પડતી હતી. એવા ખ્યાલો એટલે શું? ભૌતિક રાશિ, રાઈટ? ઓકે. તો એનું વર્ગીકરણ કંઈક આ રીતે આપણે કરેલું હતું. ભૌતિક રાશિ, એમાં આપણે મુખ્યત્વે 3 કેટેગરીમાં એનું વિભાજન કરેલું હતું, હે ને? યાદ છે ને? એ કેટેગરીને ફરીથી યાદ કરી લઈએ, રાઈટ? મૂળભૂત ભૌતિક રાશિઓ, બરાબર. ત્યાર પછી હતું સાધિત ભૌતિક રાશિઓ, અને છેલ્લી કેટેગરી હતી મિત્રો, શું હતું? બોલો. પૂરક ભૌતિક રાશિઓ. પૂરક ભૌતિક રાશિઓને અંગ્રેજીમાં સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. તમે મુખ્ય ઉત્તરવહી હોય તમારી પરીક્ષામાં, પાછળ પછી મુખ્ય ઉત્તરવહી પૂરી થઈ જાય પછી તમે શું લગાડો? સપ્લિમેન્ટરી, પુરવણી, હે? તો એમ આ બેનો ઉલ્લેખ થઈ ગયા પછી આપણે આની ચર્ચા કરશું આજે, રાઈટ? ઓકે. હવે મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એ કેટલી છે? કુલ 7 મૂળભૂત ભૌતિક રાશિ છે, બરાબર. અને આ 7 મૂળભૂત ભૌતિક રાશિનો ઉલ્લેખ એસઆઈ એકમ પદ્ધતિમાં કરેલો છે. શેમાં કરેલો છે? એસઆઈ એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ વિશે પછી ચર્ચા કરશું, બરાબર. પણ મેં કીધું આપણે જે કાંઈ પણ ભણશું હવે કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભમાં ભણશું. બેઝિક્સ, કન્સેપ્ટ્સ, એટલે ટેક્સ્ટ બુકમાં જે કાંઈ પણ લખેલું છે એનો તમને આપોઆપ ખ્યાલ આવતો જશે, રાઈટ? વેરી ગુડ. હવે એસઆઈ એકમ પદ્ધતિમાં જે કાંઈ પણ 7 ભૌતિક રાશિઓ હતી એ કઈ કઈ છે એનું એક નાનકડું ટેબલ અહીંયા બનાવશું, રાઈટ? જે દરેક વિદ્યાર્થીએ પોતાની ફેરબુકમાં કાયમ માટે રાખવાનું છે, બરાબર. તો આમ નવી માર્કર છે એટલે કદાચ અક્ષર તમને નાના દેખાય છે કે સેજ આછા દેખાય છે ને? ઓકે. તો ટાઇટલ આપજો, ભૌતિક રાશિનું નામ, બરાબર, પછી એનો એકમ, અને પછી એ એકમ દર્શાવવા માટેની સંજ્ઞા, બરાબર. તો આ રીતે બનાવો. ભૌતિક રાશિ, બરાબર. એને દર્શાવવા માટે જે આપણે એકમ વાપરશું, એકમ, અને એની સંજ્ઞા શું છે એની ચર્ચા કરશું, બરાબર. હું એકમ અહીંયા લખું એની પહેલાં એકમની વ્યાખ્યા હું તમને સમજાવી દઉં એટલે તમને થોડીક ફિલિંગ આવે કે વાસ્તવમાં એકમનો મતલબ શું. તો લખો એકમ એટલે, હું વ્યાખ્યા લખું એની પહેલાં કોઈ વિદ્યાર્થી કહી શકે કે એકમ એટલે શું? એમ એકમનો મતલબ શું? વ્યાખ્યા લખો ને એની પહેલાં એકદમ બેઝિક એક્ઝામ્પલ આપો, હે ને? દેશી એક્ઝામ્પલ.
દાખલા તરીકે જ્યારે આપણે કોઈ પણ માપ કરીએ બેટા, તો એ માપ કોઈને ને કોઈની સાપેક્ષ હોય. ઉતરેશ ભાઈ, કોઈને કોઈની સાપેક્ષ. જેમ કે એક્ઝામ્પલ લઈએ ને, તો મારે હાથીનું દળ માપવું છે અને મનુષ્યનું દળ માપવું છે, બરાબર? સારું. તો તને કે મને હાથીના અને મનુષ્યના એક્ઝેક્ટ દળનો આઈડિયા નથી, પણ આપણે આછો પાતળો અંદાજ છે કે ભાઈ આ બે માટે રેફરન્સ એકમનું મહત્વ તને સમજાવો, પછી આપણે વ્યાખ્યામાં જઈશું અને ફિઝિક્સને આપણે આ રીતે સમજશું દર વખતે. હું એમ કહું કે મને એક ઘેટાનું દળ ખ્યાલ છે, અંદાજિત મને ખ્યાલ છે કે એક ઘેટાનું દળ કેટલું છે, બરાબર? તો હવે ધ્યાનથી જોજો, હાથીનું દળ ઇઝ ઇક્વલ ટુ 50 ગુણાકારમાં એક ઘેટાનું દળ. આવે છે ફિલિંગ? અને મનુષ્યનું દળ એના બરાબર શું લખશું બેટા ખબર? તો કે 10 ગુણાકારમાં એક ઘેટાનું દળ. આ એવું સરસ એક્ઝામ્પલ છે કે આપણો જે જેડબલ્યુ નીટનો કોન્સેપ્ટ છે એ આ એક એક્ઝામ્પલ થ્રુ સરસ રીતે સમજાય. અને આ નોંધ તારી ફેરબુકમાં કાયમ માટે રાખજે, ઓલી લખાવું નહીં, બરાબર? ભૌતિક રાશિ અને એકમ વચ્ચે શું સંબંધ હોય સમજે છે? તો હોશિયાર છોકરોને તરત સમજી જાય કે આમાં સાહેબે શું લીધું. તો કે હાથીનું દળ અંદાજિત રીતે, આ કંઈ માપેલું દળ નથી, હું મને એક્ઝામ્પલ આપું છું. હા, અંદાજિત રીતે 50 વખત એક ઘેટાના દળ જેટલું છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ ઘેટાનું દળ 10 કિલો છે, તો 50 ગુણાકારમાં 10 એટલે કે 500 કેજી એ હાથીનું દળ થઈ ગયું. એ જ રીતે મનુષ્યનું દળ, હાથી અને મનુષ્ય એ બેયના દળ અલગ અલગ ભૌતિક રાશિઓ છે. આનું માપન અને આનું માપન અલગ જ છે ને. ઉતરેશ બીજા દળ ભલે એક જ ભૌતિક રાશિ છે, પણ ઘટના બે ઘટીને એકવાર આપણે હાથીનું દળ માપ્યું, એકવાર આપણે મનુષ્યનું દળ માપ્યું. ઉતરેશ બીજા પણ બંને કિસ્સામાં ભૌતિક રાશિ એક જ છે, કઈ દળ, ખ્યાલ આવે? તો હાથીનું દળ છે એ 50 ગણું છે કોના કરતાં? તો કે એક ઘેટાના દળ કરતાં. તો હાથીના દળમાં અને મનુષ્યના દળમાં કાંઈક રેફરન્સ કોમન છે. જો હું એક ઘેટાનું દળ, મનુષ્યનું દળ શું? તો કે 10 વખત એક ઘેટાનું દળ. તો બેયમાં કોમન શું વાત રહી ખબર મિત્ર? હા, આ જે કોમન છે ને, આ જે કોમન એને શું કહેવાય ખબર? બોલો 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 ફટાફટ. એકમ. શું કહેવાય? એકમ. શું કહેવાય? એકમ. ઉતરેશ ભેજા હા કે ના? તો એનો મતલબ કે આ તો તેને મેં એક લોકલ લેવલે એક રેફરન્સ સેટ કર્યો, પણ બેટા મેં શું કીધું, વિનિમય તો આંતરરાષ્ટ્રીય વસ્તુ છે. અમેરિકાથી વસ્તુઓ અહીંયા આવે છે, અહીંયાથી વસ્તુઓ જાપાનમાં જાય છે અને અલગ અલગ કન્ટ્રીમાં જાય છે. તો દરેક વ્યક્તિ જો પોતપોતાની રીતે આવા લોકલ લેવલના સ્ટાન્ડર્ડ સેટ કરે તો વિનિમય કઈ રીતે કરવો? ઉતરેશ ભેજામાં દાખલા તરીકે ભૂરિયા છે ઇંગ્લેન્ડવાળા બધા, હવે એ બધા છે ને બેટા લંબાઈ, એ લંબાઈ ફૂટમાં માપે. અહીંયા આપણે લંબાઈ મીટરમાં માપતા હોય કે સેન્ટીમીટરમાં માપતા હોય, તો એ એનો કક્કો શેમાં કૂઈટા રાખે? ફૂટમાં કૂઈટા રાખે. ઉતરેશ ભેજા અહીંયા આપણે આપણો કક્કો શેમાં કૂઈટા રાખીએ? મીટરમાં. તો કોઈ દી બેયનો વહીવટ પોસિબલ નથી. તો આંતરરાષ્ટ્રીય વહીવટ કરવા માટે, વિનિમય કરવા માટે બધા જ લોકોએ એક સહમતિથી સ્વીકારેલ એકમ મતલબ સર્વ અનુમતિ દ્વારા એક એવો એકમ સ્વીકારેલો કે જેમાં બધાને ખબર પડે અને બધાએ એ જ માપ રાખવાનું. ઉતરેશ ભેજામાં દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આખા વિશ્વએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આ પેનની જેટલી લંબાઈ છે ને, આ પેનની લંબાઈને 1 મીટર કહેવાની, બસ વાત થઈ ગઈ પૂરી. હવે તું અમેરિકામાં જાય તો આટલી લંબાઈ એટલે 1 મીટર, તો જાપાનમાં જાય તો એટલી લંબાઈ એટલે 1 મીટર, અને ભારતમાં આવી તો એટલી લંબાઈ એટલે 1 મીટર. એટલે કાંઈ શંકાનું સમાધાન થઈ ગયું, કાંઈ પ્રશ્ન જ પેદા ન થાય. ઉતરેશ ભેજામાં હવે મારા શર્ટની લંબાઈ માપવી છે, બરાબર? તો શર્ટની લંબાઈ ને કઈ રીતે લખશું આપણે? હમણાં આ શીખવાડ્યું મેં તને, શર્ટની લંબાઈને કઈ રીતે માપશું આપણે? શર્ટની લંબાઈ હું આમ પેન રાખતો ગયો,
જો અહીંથી માપ્યું 1 2 3 4 5 તો 5 ગુણાકારમાં એક પેનની લંબાઈ, હા કે ના? પણ હમણાં જ કીધું આખી દુનિયાએ એક પેનની લંબાઈને શું સ્વીકારેલું છે? 1 મીટર. તો 5 ગુણાકારમાં એક શું થઈ ગયું મોટા? 5 મીટર. આ માપ થઈ ગયું. હવે અમેરિકામાં જઈને તમે કદાચ આ શર્ટની લંબાઈ માપો તો ન્યાય કેટલી આવે? 5 મીટર. જાપાનમાં જઈને માપો તોય 5 મીટર. ઉતરી પી તે જવાનું આગે ગમે નહીં જવાનું, ચીન નહીં જવાનું. રેડી? હા, અટાણે હાલી હારે છે ને ચીનિયા વાર્યા, બરાબર ને? સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો હંમેશા. સારું, તો આ ખ્યાલ આવ્યો, બરાબર? એકમનું મહત્વ તમને સમજણ. સારું, તો અહીંયા ધ્યાનથી જો, આ ભૌતિક રાશિ છે, આ પણ ભૌતિક રાશિ છે. તો કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટેનો એક નિયમ થઈ ગયો. આ યાદ રાખજે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ભૌતિક રાશિ બરાબર શું? તો કે કાંઈક ગાણિતિક સંખ્યા, એને ગુણાકારમાં શું? એકમ. કે એ વસ્તુ કેટલી વાર પુનરાવર્તન પામે છે. અહીં ધ્યાનથી જો, ઘેટાનું દળ એક રેફરન્સ છે, એક એકમ છે. માની લે કે આ એક એકમ છે. આ શું છે? એક એકમ છે. તો હાથીનું દળ શું? તો કે 50 વખત પુનરાવર્તન છે. કોનું પુનરાવર્તન છે? તો કે ઘેટાના દળનું પુનરાવર્તન છે. 50 વખત ઘેટાનું દળ માપો ત્યારે એક હાથીનું દળ મપાય. આવે છે ફિલિંગ? એકમનું મહત્વ છે. હવે એકમ જ જો વેલ ડિફાઇન્ડ, અંગ્રેજીમાં વેલ ડિફાઇન્ડ કહેવાય, ગુજરાતીમાં કહેવાય, જો સરસ રીતે વ્યાખ્યાયિત ન હોય, એકમ જો સરસ રીતે વ્યાખ્યાયિત ન હોય તો કોઈ પણ ભૌતિક રાશિનું માપન શક્ય નથી. આ વાક્ય સ્વરૂપે લખી નાખજે. લખો, જો એકમ ચોક્કસ રીતે, જો એકમ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત ન હોય તો જે તે ભૌતિક રાશિનું, લખો, જે તે ભૌતિક રાશિનું ચોક્કસ માપન શક્ય નથી. ચોક્કસ માપન શક્ય નથી. ક્લિયર? સારું. તો હવે આપણે એકમને વ્યાખ્યાયિત કરવું હોય તો ખબર પડે. એકમ માટે આપણે લખશું વૈશ્વિક ધોરણે. વૈશ્વિક ધોરણે એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે. હા, ગુજરાતી એવું થાય એ કે સાહેબ આ ગુજરાતી તો છે એ કે આ દીકુ, હા પણ આ હેલું ગુજરાતી એમ. આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્રમાણભૂત માપ સાથે વૈશ્વિક ધોરણે આંતરરાષ્ટ્રીય સ્તરે, વૈશ્વિક ધોરણે એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્રમાણભૂત માપ સાથે કરેલી સરખામણીને જે તે ભૌતિક રાશિનો એકમ કહે છે. ચલો રોકી નાખો ફટાફટ. દાખલા તરીકે આપણે જે લખ્યું છે એનું અહીંયા તું એનાલિસિસ કર તો શું થાય? વૈશ્વિક ધોરણે એક પ્રમાણભૂત માપ સાથે કરેલી સરખામણીને જે તે ભૌતિક રાશિનો એકમ કહે. તો અહીંયા વૈશ્વિક સ્તરે આપણે શું સ્વીકારેલું? ભાઈ એક પેનની લંબાઈને 1 મીટર કેવું. તો હવે શર્ટની લંબાઈ શું છે? તો કે આની સાથે કરેલી સરખામણી છે. જો ધ્યાનથી જો કે 1 મીટરની સરખામણીમાં આ કેટલું છે? તો કે 1 મીટરની સરખામણીમાં 5 ગણું છે. તો શર્ટની લંબાઈ 5 મીટર થઈ ગઈ. તો ભૌતિક રાશિનું જે માપ છે એને તમારે કેની સાથે સરખાવવાનું છે? તો કે એક સ્ટાન્ડર્ડ વસ્તુ સાથે સરખાવવાનું છે. દાખલા તરીકે મારે હાથીનું દળ માપવું છે તો મારે હાથીના દળને કેની સાથે સરખાવવાનું? તો કે એક ઘેટાના દળ સાથે. તો ફરીથી ભાઈ, વૈશ્વિક ધોરણે એક પ્રમાણભૂત માપ સાથે કરેલી સરખામણીને જે તે ભૌતિક રાશિનો એકમ કહે છે. મારે લંબાઈ માપવી છે તો લંબાઈનો એકમ કોણ? એની અરે સરખામણી કરો. મારે દળ માપવું છે તો દળનો એકમ કોણ? કેજી. દાખલા તરીકે આપણે અહીંયા કેજી લઈ લઈએ તો દળનો એકમ કોણ બેટા?
કેજી એની સાથે સરખામણી કરવાની કે ભાઈ 1 કેજીની સાપેક્ષે તારું દળ કેટલું. તારું દળ દાખલા તરીકે 50 કિલો છે, તો એ 50 કિલો વાસ્તવમાં શું છે મિત્ર, તો કે 1 કેજીનું 50 વખત પુનરાવર્તન. 1 કેજીનું શું છે 50 વખત પુનરાવર્તન. રેડી? ઓકે. આઈ હોપ કે તને એકમનું મહત્વ ખ્યાલ આવ્યું છે. રેડી? તો કોઈ પણ ભૌતિક રાશિનું જો માપન કરવું હોય તો એમાં જે આપણે એકમ વાપરશું, એકમ કેવો હોવો જોઈએ, વૈશ્વિક સ્તરે બધાએ સ્વીકારેલો હોવો જોઈએ અને બધી જગ્યાએ હાજર હોવો જોઈએ. હે ને? મીટર કોઈ દેશમાં હાજર જ ન હોય તો એનું માપન કઈ રીતે શક્ય છે? શક્ય છે ક્યારે? નથી ને. તો પછી હા સાહેબ કે એકમ શું છે એ તો આઈડિયા આવી ગયો કે હવે આપણે આપણા ચેપ્ટર તરફ પાછા પ્રયાણ ફરી કરીએ. અને આમાં એક બીજી એક નોંધ લખજે. નોંધ ભૌતિક રાશિને દર્શાવવાની રીત. દુનિયાની કોઈ પણ ભૌતિક રાશિને કઈ રીતે દર્શાવી શકાય મિત્ર? તો ધ્યાનથી જોજે. ભૌતિક રાશિ ઇઝ ઇક્વલ ટુ ગાણિતિક સંખ્યા, ઇંગ્લિશમાં કહેવાય ન્યુમેરિકલ વેલ્યુ. ગુણાકારમાં પ્રમાણભૂત એકમ, સ્ટાન્ડર્ડ યુનિટ. બહુ સરસ છે બેટા. કોમ્પિટિટિવ એક્ઝામ માટે, જીનીટ માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજે. ભૌતિક રાશિને કઈ રીતે દર્શાવ? તો કે ગાણિતિક સંખ્યા ગુણાકારમાં પ્રમાણભૂત એકમ. દાખલા તરીકે હમણાં આપણે ઉદાહરણ શેનું લીધું? હાથીના દળનું. બરાબર? તો હાથીનું દળ ઇઝ ઇક્વલ ટુ 500 kg. ધ્યાનથી જોજો. હવે પ્રમાણભૂત માપ શું છે? તો કે 1 કિલોગ્રામ, 1 kg પ્રમાણભૂત માપ છે. તો આને કઈ રીતે લખી શકાય ખબર? આ રીતે લખાય. 500 ગુણાકારમાં 1 kg. લખાય કે નહીં બેટા? શાંતિથી જો. લખાય કે નહીં? ફિલિંગ આવી જોઈએ. લખાય? લખાય જ ને. ખોટું થોડું છે. તો આ તારી શું થઈ ગઈ? તો કે હાથીનું દળ વાસ્તવમાં શું છે? તો કે આ છે બેટા એક ભૌતિક રાશિ છે. બરાબર? સર 500 શું છે? તો કે ગાણિતિક સંખ્યા છે બેટા. NV એટલે ન્યુમેરિકલ વેલ્યુ. બરાબર? ગાણિતિક સંખ્યા. અને 1 kg શું છે બેટા? તો કે એનું સ્ટાન્ડર્ડ યુનિટ, પ્રમાણભૂત એકમ. રેડી? હવે વ્યાખ્યા છે એકમ. એક પ્રમાણભૂત માપ સાથે કરેલી સરખામણીને, બરાબર, કરેલી સરખામણી કરવાથી મને ખબર પડ્યું કે હાથીનું દળ 1 કિલો કરતાં 500 ગણું વધારે છે. કેટલા ગણું? 500 ગણું વધારે છે. તો એ 500 સરખામણીને જે તે ભૌતિક રાશિનું શું કહેવાય? એકમ કહે છે. 35 પેજ ને. અને આ થઈ ગયો તારો સ્ટાન્ડર્ડ યુનિટ, SU. લખો લખી નાખે. ભૌતિક રાશિના અંગ્રેજીમાં શું કહેવાય? PQ, ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર? સો ઓલવેઝ યાદ રાખજો, ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ નથિંગ બટ ન્યુમેરિકલ વેલ્યુ ઇન્ટુ સ્ટાન્ડર્ડ યુનિટ. બરાબર? દાખલા તરીકે તું તારું હીરો હોન્ડા લઈને જા. બરાબર? તો આપણે લખીએ કે શું લખીએ સાહેબ? લખો કે ભાઈ સાગરભાઈની ઝડપ. એ છે તમારું જ નામ? હા. સાગરભાઈની ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક.
પણ 50 તો ન્યુમેરિકલ વેલ્યુ છે. કિલોમીટર પ્રતિ કલાક પ્રમાણભૂત એકમ નથી. એ આપણે બધું જોવું ત્યારે ખ્યાલ આવશે. પ્રમાણભૂત એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. ઝડપનો પ્રમાણભૂત એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. આ ચેપ્ટરમાં શીખશું કે બધા એના પ્રમાણભૂત એકમ શું છે. બરાબર. તો સાગરભાઈની ઝડપ આ ભૌતિક રાશિને હવે આપણે શેમાં ફેરવી નાખશું? મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખશું. દાખલા તરીકે એક્સ આન્સર આવ્યો. બરાબર. તો આ શું થઈ ગયું? તો કે ફિઝિકલ ક્વોન્ટિટી થઈ ગઈ. બરાબર. આ શું થઈ ગયું? તો કે ન્યુમેરિકલ વેલ્યુ થઈ ગઈ. દાખલા તરીકે એક્સ ગમે આવે 200 500 જે કાંઈ પણ આવે. બરાબર. અને મીટર પ્રતિ સેકન્ડ શું થઈ ગયું? મોટા તો સ્ટાન્ડર્ડ યુનિટ થઈ ગયું. તો દુનિયાની કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એક જ વસ્તુ જરૂરી છે. રાઈટ. જવાબ એમાં આવ્યો તો દાખલા તરીકે જવાબ એમાં આવ્યો કે 500 મીટર પ્રતિ સેકન્ડ. 500 મીટર પ્રતિ સેકન્ડ. તો 500 મીટર પ્રતિ સેકન્ડ કેમ લખાય? 500 ગુણાકારમાં 1 મીટર પ્રતિ સેકન્ડ લખાય. એનો મતલબ કે 1 મીટર પ્રતિ સેકન્ડનું કેટલી વાર પુનરાવર્તન કર્યું આપણે? 500 વખત. ફિલિંગ આવે છે? એકમનું મહત્વ ક્લિયર થાય તો આટલું ખાસ લખી નાખજે. બરાબર. હાલ વિડીયોને પોઝ કરીને લખી લે ફટાફટ ઝડપથી લખીને. ખબર પડી? આ બાજુ ભૌતિક રાશિ, પછી કઈ રીતે દર્શાવવાનું? તો કે ગાણિતિક સંખ્યા એને ગુણાકારમાં પ્રમાણભૂત એકમ. રેડી? હા. આવા અગણિત ઉદાહરણ લઈ શક્યો મિત્રો. અગણિત ઉદાહરણ. અને કારણ કે આપણા સવારથી સાંજ સુધીની દિનચર્યામાં અનેકો વખત આપણે કોઈને કોઈ ભૌતિક રાશિના માપન જોતા હોય છે. તો એ બધું આ જ રીતે થતું હોય. ઉતરેશ ભાઈ છે ને. હવે જે વસ્તુ JEE નીટ માટે જરૂરી છે એની ચર્ચા. આ ખાલી એકમની જ ચર્ચા છે. હા, ખાલી એકમની ચર્ચા. એક વસ્તુ હંમેશા યાદ રાખજે કે આ બેનો જે ગુણાકાર છે ને મિત્ર, આ બેનો ગુણાકાર એ કાયમ માટે અચળ રહે. એ કે એવું કઈ રીતે સમજાવું? આને આપણે n તરીકે દર્શાવશું અને આને આપણે u તરીકે દર્શાવશું. શેના તરીકે? u તરીકે. બરાબર. તો નોંધ એવી યાદ રાખજે કે n ઇન્ટુ યુ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. n ઇન્ટુ યુનો ગુણાકાર હંમેશા અચળ રહે. સમજાવું કાયદેસર સમજાવું, ફિલિંગ આવશે તને. તો આના પરથી એવું કહેવાય બેટા કે n1 ઇન્ટુ u1 ઇઝ ઇક્વલ ટુ n2 ઇન્ટુ u2. હાય આ શું કર્યું કે કહું. દાખલા તરીકે એક વસ્તુ તો દરેક વિદ્યાર્થીને ખબર હોય કે જે 10મું ધોરણ પાસ કરીને આવ્યો હોય એને એટલી તો ખબર પડતી જ હોય કે 1 કિલોગ્રામ એટલે કેટલા થાય? 1000 ગ્રામ. આ ગ્રામની સંજ્ઞા છે. બરાબર. ગુજરાતીમાં લખું છું, હાવ ગુજરાતીમાં, દેશી ભાષામાં. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ લખાય. તો મારા પ્રિય વિદ્યાર્થી ધ્યાનથી તું જો, હું તને એમ કહું 1 કિલોમાં 5 સફરજન આવે. કેટલા? 1 કિલોમાં 5 સફરજન આવે. 1 કિલોમાં આવતા સફરજન 5. પછી તે દુકાનદારને કીધું આને સાઈડમાં રાખો. દુકાનદારે સાઈડમાં રાખી દીધું. પછી તે એ જ દુકાનદારને કીધું કે ભાઈ મને 1000 ગ્રામ સફરજન આપો. ઘડીક તો દુકાનદારે ઘોકે ચડી ગયો, પણ હવે ગ્રાહક માગે એટલે દેવું તો પડે. 1000 ગ્રામમાં આવતા સફરજન બોલો કેટલા થાય? હોશિયાર વિદ્યાર્થીને ખબર પડી જાય કે સાહેબ આપણને મામા બનાવે છે. મામા કેમ? તો કે એમાં 5 સફરજન આવે ને. કા? અરે ભાઈ હું એમ કહું કે 1 કિલો તોય ભૌતિક રાશિ તો એ જ થઈ, દળ તો એટલું જ થયું. અને હું એમ કહું કે 1000 ગ્રામ તો વાત તો એકની એક જ થઈ જાય. 1 કિલોમાં 5 સફરજન આવતા હોય તો 1000 ગ્રામમાં 10 થોડા થઈ જાય. ખાલી કહેવાની રીત જુદી છે. મેં દુકાનદારને એમ કીધું 1 કિલો આપો અને તે એમ કીધું 1000 ગ્રામ આપો, પણ આ બે છે તો એક જ, બેમાં 5 સફરજન જ આવશે. તો હવે તને અહીં સમજાઈ ગયું કે સાહેબ ઓલું હું સમજાવવા માગતા હતા. આ શું છે? તો કે ન્યુમેરિકલ વેલ્યુ એક એકમ પદ્ધતિમાં. આ બેની એકમ પદ્ધતિ જુદી જુદી છે.
હજી આપણે એકમ પદ્ધતિ નથી સમજ્યા, હમણાં આવશે આ જ લેક્ચરમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. એકમ પદ્ધતિ, અલગ અલગ એકમ પદ્ધતિ છે, જેવી કે CGS છે, MKS છે, MKSA છે, FPS છે, આ બધી અલગ અલગ એકમ પદ્ધતિઓ છે, બરાબર. અને છેલ્લે જે આપણે સ્વીકારેલી છે એ આ તમે કદાચ 10મા ધોરણમાં ભણી ગયા છો, સિસ્ટમ ઇન્ટરનેશનલ, 1971ની સ્થાપના થઈ હતી ફ્રાન્સમાં. તો સિસ્ટમ ઇન્ટરનેશનલમાં જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે એની ચર્ચા આપણે અહીંયા કરવી હતી, પણ એની પહેલાં મેં તને એકમ સમજાવ્યો કારણ કે એ જરૂરી છે. તો આ એકડો શું છે તો કે ન્યુમેરિકલ વેલ્યુ. ન્યુમેરિકલને આપણે શેના દ્વારા દર્શાવ્યું? n દ્વારા. સારું. કિલોગ્રામ શું છે? એકમ. એકમ માટે શું લખ્યું? યુ ઇઝ ઇક્વલ. આ 1000 એ શું છે? ન્યુમેરિકલ વેલ્યુ છે ને બેટા, આ ગાણિતિક સંખ્યા જ છે. અને આ ગ્રામ તો કે એ એકમ જ છે. પણ આ બે એકમ અલગ અલગ ભૌતિક રાશિના છે, માટે એકને U1 કહી દઈએ, એકને U2 કહી દઈએ. એ જ રીતે આંકડા પણ જુદા જુદા છે, એટલે એકને શું કહી દઈએ? N1 કહી દઈએ, એકને શું કહી દઈએ? N2 કહી દઈએ. રેડી? તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ અગત્યનો મુદ્દો છે, આના પરથી કન્વર્ઝન પૂછાશે કે ભાઈ આ ભૌતિક રાશિને આમાં ફેરવો, આને આમાં ફેરવો, બરાબર. દાખલા સાથે આપણે JEE નીટની ચર્ચા કરશું, પણ ત્યારે આ સૂત્ર તને યાદ હોવું જોઈએ. હા કે ના? રેવડી? મજા આવે? N1 U1 બરાબર N2 U2. હાલ નાનકડો દાખલો ગણી જ નાખતું. તને હું એમ કહું કે ભાઈ 5 મીટર પ્રતિ સેકન્ડ જાય તો 5 મીટર પ્રતિ સેકન્ડની સામે શું લખાય? અહીંયા મારે 5 લખવું છે અને અહીંયા મારે મીટર પ્રતિ સેકન્ડ લખવું છે, તો અહીંયા શું આવ્યું મને લખીને દેખાડ્યા. આ તારો દાખલો થઈ ગયો. વિડીયોને પોઝ કર અને 2 જ સેકન્ડમાં જવાબ દે મને ફટાફટ. હાલ ઢીંગચકા બોલો, શું આવે જવાબ? હોશિયાર છોકરો સમજે કે આપણે આને ઘણા બધા યુનિટમાં ફેરવી શકીએ. તો સાહેબ તમે તો કીધું નહીં મારે ક્યાં યુનિટમાં ફેરવવાનું. હોશિયાર વિદ્યાર્થીને ડાઉટ થવો જોઈએ. મીટરને કિલોમીટરમાં ફેરવી શકાય, મીટરને સેન્ટીમીટરમાં ફેરવી શકાય, મીટરને મિલીમીટરમાં ફેરવી શકાય. તો તે મને પૂછ્યું કેમ નહીં કે સાહેબ આને મારે શેમાં ફેરવવાનું? હે ને? આંખ બધાને, નજર કોકને. ક્વેશ્ચન જ્યાં સુધી ડિટેલમાં નહીં સમજો ત્યાં સુધી JEE નીટમાં ભેગું નહીં થાય. ધારો કે મારે આને સેન્ટીમીટરમાં ફેરવવા છે. શેમાં? સેન્ટીમીટરમાં. હવે આ સાચો આન્સર આવી શકે. સેન્ટીમીટરમાં ફેરવવા તો 1 મીટર બરાબર શું થાય? તો કે સાહેબ 1 મીટર બરાબર તો 100 સેન્ટીમીટર થાય. બે બાજુ 5 થી ગુણી નાખ. બે બાજુ 5 થી ગુણી નાખો તો 1 ગુણાકારમાં 5 શું થઈ ગયું મોટા? 5 મીટર. આને 5 થી ગુણી નાખો તો આ શું થઈ ગયું મોટા? 500 સેન્ટીમીટર. હા કે ના? તો હવે આના મારે મીટરમાં ફેરવવા હોય તો આ શું થઈ ગયા? તો કે 500 મીટરના થઈ ગયા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. રેડી? આ બે એક જ છે. જો તું એમ કે 5 મીટર પ્રતિ સેકન્ડ તોય વાત એકની એક જ છે. તું એમ કે 500 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તોય વાત એકની એક જ છે. ફેર એટલો છે મોટા કે ગાણિતિક સંખ્યા બદલી ગઈ, ન્યુમેરિકલ વેલ્યુ બદલી ગઈ, સાથોસાથ એકમ પણ બદલી ગયો. પણ એ બેનો ગુણાકાર હંમેશા કેવો રહે? અચળ, હરખો જ રહે ને યાર. હું તને એમ કહું કે 1 કિલોમાં કેટલા સફરજન આવે? તો કે 5. 1 kgમાં કેટલા સફરજન? 5. બરાબર. 1000 kgમાં કેટલા સફરજન? 5. તો 5 બરાબર 5 લખાય. ગાણિતિક રીતે સાચું જ છે. જો 5 બરાબર 5. 10માં ગણિત ભણ્યા ને કે સીધું 8મું 9મું પછી સીધું 11મું, એવું નથી ને. હા, સીધી ભરતી નથી ને. હા, તો વાંધો નહીં. રેડી? આગે ના? તો 5 મીટર પ્રતિ સેકન્ડને કેમ લખાય? તો કે 500 ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. રેવડી? ક્યાં બાત છે. હવે બેક ટુ ધ પોઈન્ટ પાછા. હાલે પોઝ કરીને લખવું લખી લે ઉદાહરણ. ખાલી રફમાં લખવું લખી લે ને, આ બધું ફેરબુકમાં ન લખતો હાલે. આ તો ખાલી તને સમજાવવા માટે કીધું હતું. એવા દાખલા આવશે ત્યારે હું ફરીથી એની ચર્ચા કરીશ. चिंता नहीं करने का बेटा, मौज में रहने का, जलसा करने का. તે વિદ્યાર્થીના હૃદયમાં ડર હોય ને, ડર ઘણી બધી વસ્તુના કારણે હોય. બની શકે કે વિદ્યાર્થીને એવી અંદરથી ફિલિંગ હોય કે સાહેબ મનાથી નહીં આવડતો, મારાથી નહીં થાય તો એ અસફળતાનો ડર છે, હે ને. બીજો ડર વિદ્યાર્થીને હોય સરખામણીનો, હે ને. કદાચ કોઈ વાલી મિત્રો જો આ વિડીયો જોતા હોય તો એને હું કહું છું કે તમે ક્યારેય તમારા બાળકની સરખામણી કોઈ વિદ્યાર્થી સાથે કરો પણ, હે ને. દરેક વિદ્યાર્થીની ભાઈ પોતપોતાની ક્ષમતા હોય, હે ને, એના અનુસાર કામ કરતો હોય, હે ને. તારે હંમેશા સ્પર્ધા કરવાની છે પણ તારી જાત સાથે, હે ને. તારે સ્પર્ધા કરવાની છે હંમેશા તારી જાત સાથે. તને ગઈકાલે જે આવડતું હતું એ જ્ઞાનમાં જો આજે અભિવૃદ્ધિ થાય, જો એ જ્ઞાનમાં આજે વધારો થાય તો તું સમજી લેવું કે તું સફળતાના માર્ગે છો, હે ને.
50 માર્કની ટેસ્ટ હોય, કોઈ વિદ્યાર્થીને 40 માર્ક આવ્યા, બની શકે કોઈને 50માંથી 50 આવશે, બનશે. આપણે કેશોદમાં ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે, બરાબર, તો એને 50માંથી 50. તો ઓલો 40 માર્કવાળો જે વિદ્યાર્થી છે ને, એને અંદરથી પીડા થાય કે એટલે મારે તો 40 જ આવ્યા. પણ એ પીડાનું કારણ સરખામણી છે. તારા ક્લાસમાં એવા વિદ્યાર્થી છે કે જેને 50માંથી 10 માર્કે આવશે, તો એની સાપેક્ષે તો ઘણું હોશિયાર છે, હે ને? તો જે 40 માર્ક મેળવા એનો આનંદ લે અને બીજી ટેસ્ટમાં એ 40ના 45 કેમ કરવા એના માટે મહેનત કરે, તો તારો વિકાસ થાય, હે ને? તો જીવનમાં ક્યારેય કોઈની ઈર્ષ્યા નહીં કરવાની, અને ક્યારેય કોઈની સાથે આપણે સરખામણી નહીં કરવાની, બસ. એટલે તમને ક્યાંય વાંધો નહીં આવે જીવનમાં, તકલીફ નહીં રહે, બરાબર. તો એકમની થોડીક ચર્ચા કરી લીધી. હવે આપણે ભૌતિક રાશિની ચર્ચા કરીએ. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે મિત્રો. હાલો લખવા માંડો, ભેરા ભેરા લખવા માંડો, લખવામાં ઝડપ રાખજો. પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ. આ ક્રમ તમે ગમે એમ લખી શકો, ક્રમનું મહત્વ નથી, બરાબર. બીજી ભૌતિક રાશિ છે દળ. ત્રીજી ભૌતિક રાશિ છે સમય. ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ. પાંચમી ભૌતિક રાશિ છે થર્મોડાયનેમિક તાપમાન. ખાલી તાપમાન લખો તો હાલે, બરાબર. ઓકે. છઠ્ઠી ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા. જ્યોતિબેનની તીવ્રતા નહીં હોય, જ્યોતિ તીવ્રતા. લ્યુમિનસ ઇન્ટેન્સિટી, અંગ્રેજીમાં લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહેવાય. છેલ્લું છે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો કેમેસ્ટ્રીમાં તમે બહુ ડિટેલમાં ભણશો. આ છેલ્લો યુનિટ છે નહીં, ફિઝિક્સમાં આપણે બહુ ઓછો આવે છે. લા 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 યશોમતી મૈયા ભૂલાઈ ગયું ગીત, બોલો. લા 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 લા. रेडी, चलो. अब जो लंबाई है बेटा उसका आंतरराष्ट्रीय एकम है ना. तारे आटलू याद रखવાનું છે. ऐसा एकम पद्धति, बीजी एकम पद्धति बधी ठीक છે, એ બધી દેવ થઈ ગઈ. 98નું સાયન્સ કેની સાથે ડીલ કરે છે? ऐसा एकम पद्धति સાથે. તો લંબાઈનો એકમ છે મીટર. શું છે બેટા? મીટર. દળ માપશો તમે કિલોગ્રામમાં, સમય માપશો તમે સેકન્ડમાં, વિદ્યુત પ્રવાહ તમે માપશો એમ્પિયરમાં. એમ્પિયર વૈજ્ઞાનિક હતો. થર્મોડાયનેમિક તાપમાન તમે માપશો કેલ્વિનમાં. કેલ્વિન પણ વૈજ્ઞાનિક હતો. જ્યોતિ તીવ્રતા માપશો તમે કેન્ડેલા. મંડેલા નહીં, કેન્ડેલા. અમુક તો ઉત્સાહમાં અહીંયા નેશનલ નેલ્સન, હા નેલ્સન, નેલ્સન મંડેલા ઠોકી આવે. મંડેલા નહીં, કેન્ડેલા. દ્રવ્યનો જથ્થો અને મોલ કહેવાય. શું કહેવાય? મોલ. એ કે અમારે કહેશું જ ને મોલ તો છે, એ મોલ નહીં ભાઈ, આ દ્રવ્યનો જથ્થો મોલ. સંજ્ઞામાં ખાસ ધ્યાન રાખજો મીટર. અમુક એવા હોનહાર વિદ્યાર્થીઓને આવી રીતે લખવાનું ટેવ હોય 10 મીટર પછી ટપકું મૂકી દે. હવે ટપકા ટપકી કશે જ મૂકવાના નહીં કે 10 મીટર આવી રીતે લખવું નહીં, ખાલી મીટર. કિલોગ્રામને સ્મોલમાં કેજી, સ્મોલ. કેપિટલ આવશે ને કહીશ કે કેપિટલ. સેકન્ડને સ્મોલ એસ. એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે, તો એમ્પિયર એકમ બે રીતે લખી શકાય. જો દાખલા તરીકે 10 એમ્પિયર છે તો એ કેપિટલ કરવાનો વૈજ્ઞાનિકના માનમાં, અથવા 10 એમ્પિયર આ રીતે લખાય, AMPER, વૈજ્ઞાનિકનું આખું નામ, બરાબર. પણ જનરલી આપણે આના પર નહીં જઈએ. વૈજ્ઞાનિકનું નામ આવે એટલે એના અક્ષરનો, એની જે એનું નામ છે, આ જે શબ્દ છે એનો પહેલો અક્ષર કેપિટલ કરવાનો. રેડી? 10 એમ્પિયર આ રીતે. એટલે અહીંયા એ આવશે, એ કેપિટલ આવશે. એ જ રીતે કેલ્વિન પણ શું આવશે? કેપિટલ, વૈજ્ઞાનિકનું નામ છે. રેડી? કેન્ડેલા એના માટેની સંજ્ઞા છે સ્મોલ CD, સ્મોલ બે, સી અને ડી બંને સ્મોલ, નાના. અને અહીંયા આવશે મોલ. એટલે વિડીયોમાં દેખાય તો છે ને? જોતો? હા હા દેખાય છે, વાંધો નથી. ચાલો સરસ. લખાય કે ન લખાય? મારી વાલી દીકુડી લખાય. આ 7 ભૌતિક રાશિ આવતા લેક્ચરમાં તને મોટો હોવી જોઈએ સાથે.
બરાબર. લખાય લખાઈ ગયું ને સાહેબ? લખાઈ ગયું. આ 7 ભૌતિક રાશિઓ એસઆઈ એકમ પદ્ધતિ અને આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે મારા પરમ મિત્ર. એટલું યાદ રાખજે. કેવી ભૌતિક રાશિઓ છે? મૂળભૂત. બાકીની તમામ આ દુનિયામાં તમામ ભૌતિક રાશિઓ જે છે એ આ 7 પરથી જ બનશે. અને એ બધી ભૌતિક રાશિઓને શું કહેવાય? તો કે સાધિત ભૌતિક રાશિઓ. મૂળભૂત ભૌતિક રાશિ પરથી જે મેળવવામાં આવે એને શું કહેવાય? સાધિત ભૌતિક રાશિ. આ કે ના? તો સાધિત ભૌતિક રાશિના ઉદાહરણ લેવું, બરાબર. એમાં આવું કંઈ ટેબલ કે બનાવવાની જરૂર નથી. જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવી શકાય તેમને સાધિત, ઇંગ્લિશમાં કહેવાય ડિરાઇવ્ડ. મૂળભૂતને કહેવાય ફંડામેન્ટલ. FUNDA મેન્ટલ, તારા જેવા હે ને? ના સાહેબ કે હું તો ડાયો છું. ગુડ. ફંડામેન્ટલ. તેમને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. દાખલા તરીકે વેગ, પ્રવેગ, બળ વગેરે. અગણિત છે આવી, પણ 2-3 એક્ઝામ્પલ તને સમજાવીશ. એટલે ઓહો, હાલો. પહેલાં તો હોશિયાર વિદ્યાર્થીને મારો પ્રશ્ન છે કે જો વેગ, પ્રવેગ, બળ આમાં ક્યાંય નથી, એટલે જે કાંઈ પણ જે આ દુનિયામાં કોઈ પણ જનાવરનું નામ આ 7માંથી ન હોય એટલે એ શું હોય? સાધિત. ઉદાહરણ આપ્યું હતું ને, યાદ છે ને? ચણાનો લોટ, ગાંઠિયા, ભજીયા, લાડવા. ચણાના લોટમાંથી આ તેણી બની શકે, પણ આ તેણીમાંથી પાછો ચણાનો લોટ બની શકે નહીં. મતલબ કે મૂળભૂત ભૌતિક રાશિ પરથી સાધિત ભૌતિક રાશિ મેળવી શકાય, પણ કોઈ દી સાધિત ભૌતિક રાશિ પરથી મૂળભૂત ભૌતિક રાશિ મેળવી શકાતી નથી. અટાણા ગુજરાતીમાં લખીને તારી નોટમાં લાઈક સાધિત ભૌતિક રાશિ પરથી મૂળભૂત ભૌતિક રાશિ પરથી સાધિત ભૌતિક રાશિ મેળવી શકાય, પરંતુ સાધિત ભૌતિક રાશિ પરથી મૂળભૂત ભૌતિક રાશિ મેળવી શકાતી નથી. અને બીજી એક વાત, તારી રીતે લખતા શીખ, તારી ભાષામાં. હે ને? કટ ટુ કટ, કોપી ટુ કોપી, ડીટો ટુ ડીટો લખવું જરૂરી નથી. તારી પોતાની ભાષા હોવી જોઈએ, મિનિંગ ક્લિયર થવો જોઈએ, બસ. હે ને? ફંડામેન્ટલ વસ્તુ ક્લિયર થવી જોઈએ આપણે, કે ભાઈ મતલબ શું છે. હવે હોશિયાર છોકરાઓને મારો પ્રશ્ન એ છે કે હાલો આ કેમ ભાઈ, આ કેમ સાધિત છે? એક છોકરાએ મને, ઘણા વર્ષ પહેલાંની વાત છે, ટોપિક આ જ હાલતો હતો, એટલે મેં કીધું કે વેગ, પ્રવેગ ને બળ સાધિત કેમ છે બેટા? મને કે આ ટેબલમાં નથી એટલે સાધિત છે. એમ નહીં, અહીં તો સમજે આ ટેબલમાં નથી એટલે સાધિત છે, પણ ફિલિંગ આવી જોઈએ ને. તો ફિલિંગ હવે આ રીતે આવશે તને. જો વેગનો એકમ શું છે મોટા? તો કે વેગ સદિશ ભૌતિક રાશિ છે, ઝડપ અદિશ ભૌતિક રાશિ છે. આના પછીનું ચેપ્ટર આવશે ત્યારે શીખશું. પણ વેગ અથવા ઝડપનો એકમ શું છે મોટા? મીટર પ્રતિ સેકન્ડ છે. આ કે ના? સાચું ને? હોશિયાર છોકરો હવે પામી જાય કે આમાં બે મૂળભૂત એકમોનો સમાવેશ છે. એક તો મીટર આવ્યું અને એક તો સેકન્ડ આવ્યું. જો ઢીંગચકા ઢીંગચકા. વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડમાં 2 ભૌતિક રાશિ સમાયેલી છે, એક લંબાઈ સમાયેલી છે અને સમય સમાયેલો છે, માટે સાધિત ભૌતિક રાશિ છે. વેગની વ્યાખ્યા લખવી હોય તો ઝડપની વ્યાખ્યા લખવી, ઝડપની વ્યાખ્યા લખવી શું લખવું પડે? કાપેલું કુલ અંતર અને એ માટે લાગતો, એ અંતર કાપવા માટે લાગતો કુલ સમય. તો અંતર પણ કેવી ભૌતિક રાશિ છે? મતલબ કે લંબાઈ, મૂળભૂત ભૌતિક રાશિ. અને સમય પણ કેવી ભૌતિક રાશિ? મૂળભૂત ભૌતિક રાશિ. એટલા માટે ઝડપ શું છે? સાધિત છે. સાધિત. કારણ કે ઝડપનું અસ્તિત્વ કાપેલા અંતર
એટલે કે મીટર પર, અને લીધેલા સમય સેકન્ડ પર આધારિત છે. એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ બધા એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. દાખલા તરીકે મારી લંબાઈ 150 મીટર છે, ધારી લે. એટલી બધી ભાઈ ધારી લે ને, ધારી લે. તો એની લંબાઈ રે સમયથી એ લંબાઈમાં કાંઈ ફેર નથી પડવાનો, કે દળમાં કાંઈ ફેર નથી પડવાનો, કે વિદ્યુત પ્રવાહને કાંઈ ફેર નથી પડવાનો. એ લંબાઈથી આ સાતેયમાંથી 6 ભૌતિક રાશિને કાંઈ ફેર નથી પડતો. લંબાઈ ગમે તારું દળ દાખલા તરીકે 40 કિલો હોય, તારી બાજુમાં જે બેઠો હોય એ પઠ્ઠા જો હોય 80 કિલોનો હોય, તો એ 80 કિલોનું દળ તાને હું કઈ રીતે હેરાન કરે? એ કે ના સાહેબ ધક્કો મારે તો હું પડી જાઉં. એવી વાત નથી થતી યાર. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કોઈ બીજી ભૌતિક રાશિ પર આધારિત નથી. બીજી ભૌતિક રાશિને બદલવાથી આ 7માંથી આને બદલવાથી આમાં કંઈ ફેરફાર ન થાય. એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. દાખલા તરીકે ટાઈમની વાત કરીએ. ટાઈમ પોતે સ્વતંત્ર ભૌતિક રાશિ. કાંટા ફરે એમ તારે મારે હાલવું પડે. તું હું હાલી એમ કાંટા ન ફરે. લેક્ચરનો ટાઈમ 9 વાગ્યાનો હોય એટલે તારે મારે 9 વાગે આવી જવું પડે. અમુક છોકરા એમ કહે ના હો સાહેબ, ભાઈ 9:30 આવે ત્યારે જ લેક્ચર ચાલુ થાય. એવું થોડું હોય. હું મોડાવું તોય ન હાલે, તું મોડાવું તોય ન હાલે. ટાઈમ ટુ ટાઈમ આપણે કેને ફોલો કરવો પડે? આપણે સમયને ફોલો કરવો પડે. સમય આપણે ફોલો ન કરે. એટલા માટે સમય મૂળભૂત ભૌતિક રાશિ છે. તું હું નહીં, તું હું એના પર આધારિત છીએ. સમજાય? તો એ જ રીતે પ્રવેગ લઈ લે. પ્રવેગનો એકમ શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રોને? અટાણે આપણે ખાલી ઉપર છેલ્લું જ્ઞાન મેળવીએ છીએ, બધું ડિટેલમાં ભણશું. તો કે વેગનો ફેરફાર, વેગનો ફેરફાર ના છેદમાં સમય, હે ને? તો વેગનો ફેરફાર શેમાં હોય? તો કે વેગના એકમમાં જો ને મીટર પ્રતિ સેકન્ડ, છેદમાં સમય સેકન્ડ. તો વ્યવસ્થિત લખો, છેદમાં 2 વખત એસ થઈ ગયું એટલે સેકન્ડનો વર્ગ. તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં જો અંશમાં મીટર, લંબાઈ આવી, એ પણ કેવી ભૌતિક રાશિ? મૂળભૂત. સેકન્ડ 2 વખત આવ્યું તો એ પણ શું છે? મૂળભૂત ભૌતિક રાશિ. રેડી? તો પ્રવેગ પણ શું થઈ ગયું? મોટા સાધિત ભૌતિક રાશિ. એ જ રીતે બળ, હે ને? બળનો એકમ શું છે? ન્યૂટન. એ તો બધાને ખબર છે. બીજો એકમ શું છે ખબર? બળનો બીજો એકમ ખબર છે કોઈને? શું છે બળનો એકમ? ન્યૂટન. એ કીધું અમને ખબર છે. એક સૂત્ર યાદ રાખજે, આખા ફિઝિક્સમાં કામ લાગશે. F = માં, મેરી માં, પ્યારી માં, મમ્મા. લગાય. માતા વગર જીવન શક્ય નથી. F = માં. કાંઈ માટે યાદ રાખ, આખા 2 વર્ષના સાયન્સ દરમિયાન F = માં, m × a. આ શું છે? પદાર્થનું દળ. આ શું છે? પ્રવેગ. તો એકમ ભૂલાઈ જાય તો માં સૂત્ર યાદ રાખજે. આના પરથી ખબર પડે kg × પ્રવેગ શેમાં? હમણાં આપણે કીધું ને પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. એટલે આ ન્યૂટનનું સમતુલ્ય થઈ ગયું. જ્યાં 1 ન્યૂટન લખી શકાય, 1 ન્યૂટન, ત્યાં આવું લખી શકાય 1 kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડી? લખાય? વેરી ગુડ. તો kg એટલે શું? દળ, મૂળભૂત એકમ. મીટર લંબાઈ, મૂળભૂત એકમ. સમયનો વર્ગ, સેકન્ડનો વર્ગ 2 વખત, એ પણ મૂળભૂત એકમ. મેં શું કીધું? દુનિયાની કોઈ પણ ભૌતિક રાશિ લઈ લે બેટા, એના એકમમાં આ હાથમાંથી જ તમે એ કહી છે, અથવા એક કરતાં વધારે ભૌતિક રાશિ. અહીંયા 3 છે. 3 ભૌતિક રાશિ સમાહિત છે. દળ, લંબાઈ અને સમય 3 છે પ્રવેગમાં. ઓકે. વેગમાં 2 જ હતી. કઈ? તો કે લંબાઈ અને આપણો સમય. એમ આવે છે ફિલિંગ? સાધિત કેને કહેવાય? મૂળભૂત કેને કહેવાય? લખી નાખો ફટાફટ. આજે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, કાંઈ વાંધો નહીં. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. આવતા લેક્ચરમાં આપણે ફરીથી પૂરક ભૌતિક રાશિઓથી શરૂઆત કરશું, અને અલગ અલગ એકમ પદ્ધતિઓની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. રાઈટ? સો દેટ્સ ઇટ. મહાદેવ.